કેબિનનો દરવાજો ખોલી પ્યુને હળવે કરીને ટેબલ પર વિઝિટિંગ કાર્ડ મૂક્યું. કાર્ડ મૂકીને ગયો નહીં, ઉભો રહ્યો. કાગળમાંથી માથું ઉંચકીને પૂછ્યું, કેમ? કોઈ ભાઈ બહાર મળવા આવ્યા છે, કહે છે કે. વિઝિટિંગ કાર્ડ ઉપર નજર ફેંકી. ભગીરથ પંડ્યા, BA BCom, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એકદમ ખુરશી પરથી ઉભો થઈ ગયો. પ્યુનને પૂછ્યું, ક્યાં છે? ક્યાં છે આ ભાઈ? બહાર સોફા ઉપર બેસાડ્યા છે, બોલાવો બોલાવો એમને. ભગીરથભાઈ આવ્યા, ઉષ્માથી ભેટ્યા, ખબર અંતર પૂછ્યા, ચા પીતા પીતા પૂછ્યું, ઘણા વર્ષે મળ્યા નહીં? હા, 7-8 વર્ષ થઈ ગયા. નોકરી છોડી દીધી? હા, 3 વર્ષ થઈ ગયા. પ્રેક્ટિસ શરૂ કરી દીધી. આજે એક કંપનીનું ઓડિટિંગ હતું એટલે અહીં આવ્યો છું. કામ પૂરું થયું કે થયું મળતો જાઉં. થોડું શોપિંગ પણ કરવું છે એટલે સાથે નીકળીએ ગણતરીથી. અને ઘડિયાળમાં જોઈને કહ્યું, ઓફિસ સમય તો પૂરો થયો ને? શોપિંગ, અને એ પણ ભગીરથ પંડ્યા જોડે? આ વિચારથી મનમાં થોડી ગભરામણ થવા લાગી. વર્ષો પહેલા પંડ્યાજી જોડે જ્યારે જ્યારે શોપિંગમાં ગયા છીએ ત્યારે દુકાનદાર જોડે જે ઝઘડા થયા છે એ અકળામણ ભર્યા અનુભવ યાદ આવ્યા વિના રહ્યા નહીં. ભગીરથભાઈને દુર્વાસા મુનિની પ્રકૃતિ વારસામાં મળી હતી. વાત વાતમાં ગુસ્સે થઈ જાય, કોઈનું સાંભળે નહીં. દુકાનદારને અમુક વસ્તુ બતાવવાની કહી હોય અને બીજી વસ્તુ લાવે તો પણ એને ખખડાવી નાખે. આવી પ્રવૃત્તિ વાળા પંડ્યા જોડે જ્યારે બજારમાં ગયો ત્યારે બહુ જ વિચિત્ર અનુભવ થયો. બહુ જ શાંતિથી એ ખરીદી કરતા હતા. ન ગુસ્સો, ન ઘાટાઘાટ કે ન બૂમ બરાડા. એમાં એક દુકાને જ્યારે 10 મીટર લેંગાનું કાપડ પસંદ કરી પંડ્યાજીએ પેકિંગ કરવાનો ઓર્ડર આપ્યો ત્યારે સેલ્સમેને ચાલાકી કરી. કાઉન્ટરની નીચે રાખેલા સેકન્ડનો માલ પેક કરવા માંડ્યો. પંડ્યાએ ચાલાકી પકડી લીધી, પણ સેલ્સમેનને ખખડાવી નાખવાને બદલે પંડ્યાજીએ હસતા હસતા સેલ્સમેનને કહ્યું, દોસ્ત, તમારી સમજવામાં કંઈક ભૂલ થતી લાગે છે. મેં તાકામાંથી કાપડ પસંદ કર્યું છે, એમાંથી ફાડી આપો ને. પંડ્યાના આ સ્વભાવનું આ પરિવર્તન જોઈને આશ્ચર્ય પામ્યો. ખરીદી પછી એક હોટલમાં કોફી પીવા બેઠા ત્યારે બોલાઈ ગયું, ભગીરથભાઈ, તમારા સ્વભાવમાં ગજબનું પરિવર્તન આવી ગયું છે. હું ગુસ્સે કેમ નથી થતો એ જ વાતનું તમને આશ્ચર્ય થાય છે નહીં? લગભગ એવું જ નહીં, એ જ, ભગીરથભાઈએ હસતા હસતા કહ્યું. મારા સ્વભાવથી માત્ર મારા કુટુંબીજનો જ નહીં પણ મિત્રો પણ પરિચિત હતા. હું વાત વાતમાં તપી જતો, ગુસ્સે થતો, કોઈનું પણ સાંભળ્યા વિના આખડી પડતો. પણ ભાઈ, એ વખતે હું એમ જ માનતો કે સિક્કાની એક જ બાજુ હોય છે, એટલે કોઈની પણ વાત સાંભળ્યા વિના, કોઈની પરિસ્થિતિનો વિચાર કર્યા વગર એક જ પાટે મારી ગાડી ગભડાવે જતો. પણ અશોકે મને ભાન કરાવી દીધું કે સિક્કાને બીજી બાજુ પણ હોય છે. અશોક? કોણ અશોક? તમે કદાચ નહીં ઓળખો. મારો જીગરી દોસ્ત. પહેલા તો અમે બહુ નજદીક રહેતા, પણ પછી એને બેંકની લોન લઈને શહેરને છેડે ઘર બંધાવ્યું, એટલે મળવાનું ઓછું બનતું. પણ અઠવાડિયે એક વખત તો અચૂક મળીએ. બીજી કોફી મંગાવીશું? બીજી કોફીનો ઓર્ડર આપી ભગીરથભાઈએ વાતનો દોર સાંધી દીધો. હા, તો અશોક અને મારે ગાઢ સંબંધો. મારી બહેન માટે જેટલા મૂર્તિયા જોયા ત્યારે દરેક વખતે અશોક તો સાથે જોયા. એનો અભિપ્રાય ફાઇનલ ગણાતો. પછી તો બહેનના લગ્ન લેવાયા. વાડી રાખવાથી માંડીને ગોર મહારાજ સુધીની બધી વ્યવસ્થા અશોકે અને એની પત્ની સુમિત્રાબેને માથે દઈ દીધી. લગ્નને આગલે દિવસે રાત્રે 1 વાગ્યા સુધી બંને જણ એમના નાના બાબાને ત્યાં રોકાયા હતા. બીજે દિવસે સવારે 7:30 વાડીમાં મળવાનું ગોઠવીને બંને ઘરે ગયા. સવારે 7:30 લગ્નની એક પછી એક વિધિઓ શરૂ થવા લાગી, પણ અશોક કે સુમિત્રા ભાભી કોઈ દેખાયું નહીં. એ બંનેની પૃચ્છા થવા માંડી, એટલે સ્વભાવ પ્રમાણે અકળાઈને મેં કહી દીધું, જહન્નમની ખાડીમાં ગયા બંને જણ. બહેનના લગ્ન લીધા છે ને ખરે વખત સમયસર હાજર ન થાય તો ધોઈ પીવી જાય એની દોસ્તીને. સાંજે રિસેપ્શન વખતે કોઈ ભાઈ આવ્યા. બહેન માટે 151 રૂપિયાનો ચાંદલો, કિંમતી સાડી અને શુભેચ્છાનો લાલ અક્ષરે લખેલો અશોક સુમિત્રાના નામનો પત્ર એમણે બાને આપ્યો. બાએ મને બોલાવી આ બધું બતાવ્યું. ત્યારે મેં ગુસ્સાથી કાગળ ફાડી નાખ્યો, કિંમતી સાડીનો ડૂચો કરીને ઘા કરી દીધો ને પેલા પૈસાનું કવર એ ભાઈના સામે ફેંકીને બોલી દીધું, જાઓ કહી દેજો તમારા સગલાઓને કે આવો વિવેક કરવાની હવે કોઈ જરૂરત નથી. મારો ગુસ્સો આસમાને પહોંચી ગયો. બાપુજી મને પટાવીને વાડીના જુદા રૂમમાં લઈ ગયા. લગ્ન પતી ગયા. મારા ગુસ્સાને કારણે બાપુજી કે કોઈ અશોક સુમિત્રાની વાત જ ના કાઢી.
પણ 15 દિવસ પછી બહેન ઘરે આવી ત્યારે એણે હઠ લીધી. મને કહ્યું, ભાઈ, જેમ તમે મારા ભાઈ છો ને એમ અશોકભાઈ પણ મારા ભાઈ છે. તમારી સાથે એને પણ હું રાખડી બાંધું છું. ભલે એ મારા લગ્નમાં ના આવ્યા, પણ નાની બહેન તરીકે ભાઈ ભાભીને મારે પગે લાગવા તો જવું જોઈએ ને. લાડકી બહેનની હઠ આગળ મારે ઝૂકી જવું પડ્યું. રવિવારે વરઘોડિયા જોડે હું અને મારી પત્ની અશોક સુમિત્રાને ઘેર જવા નીકળ્યા. બા બાપુજીએ ખાનગીમાં મારી પત્નીને કહી રાખ્યું હતું કે ભગીરથ જો એના દોસ્ત જોડે ઝઘડી પડે તો વાતને વાડી દેવી. અમે અશોકના ઘેર ગયા. દરવાજો ખુલ્લો હતો. દિવાન ખંડમાં અશોકનો નાનો બાબો સોફા પર ઊંઘતો હતો. બહેને બૂમ પાડી, ભાભી આવું કે? તુરત જ રસોડામાંથી સુમિત્રા ભાભીએ સામો સાથ દીધો. આવો આવો, બેસો, હું 1 મિનિટમાં આવી. એ પછી ઝડપથી રસોડામાંથી નીકળી બેડરૂમમાં ઘૂસી ગયા. નવી નકોર સાડી પહેરી એ બહાર આવ્યા. અખંડ સૌભાગ્ય ઈચ્છ્યું. બંનેના હાથમાં 11 રૂપિયા મૂક્યા. બંનેના મોંમાં ગોળની કાંકરી મૂકીને પૂછ્યું, શું લેશો, ચા, કોફી કે પછી ઠંડુ? સુમિત્રા ભાભીનો વિવેક જોઈને હું મનમાં સમસમી ગયો. કહેવાની ઈચ્છા થઈ ગઈ કે ભાડમાં પડે ચા કોફી, બોલાવો અશોકને બેડરૂમમાંથી બહાર. ક્યાં સુધી મોઢું સંતાડીશ? પણ મારી જીભ સડવડે તે પહેલા મારી પત્નીએ કોણી મારી મને ચૂપ કરી દીધો. ભગીરથભાઈએ શ્વાસ લીધો. ઠંડી ગાઢ થયેલી કોફીનો કડવો ઘૂંટડો ગળે ઉતારતા હળવા સાથે કહ્યું, આ સ્ત્રીઓમાં પણ કોણ જાણે ભગવાને ગજબની શક્તિ મૂકી છે. ગિરીશભાઈ કે હવામાંથી વાતની ગંધ પકડી લે. જ્યારે સુમિત્રા ભાભી વરઘોડિયાના ઓવારણા લઈને ચા કોફીનું પૂછતા હતા ને, ત્યારે મારી પત્નીજી ન રહેવાય. રસોડા તરફ સરકી રહેલા સુમિત્રા ભાભીનો હાથ પકડી બોલી ઉઠી, ભાભી, શી વાત છે કહી દો. અમે આવ્યા ત્યારે રસોડામાંથી ઝડપભેર નીકળી તમે બેડરૂમમાં ગયા ત્યારે સફેદ સાડલો પહેર્યો હતો. પછી બેડરૂમમાં જઈ તમે અપશુકન ન થાય એટલા માટે નવું કપડું પહેરી બહાર નીકળી ગયા. પ્લીઝ સાચી વાત કહી દો. ગિરીશભાઈ, એ દ્રશ્ય આજે હું ભૂલ્યો નથી. સુમિત્રા ભાભી મારી પત્નીને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. 15 દિવસ સુધી ગળામાં દબાયેલો ડૂબો બહાર નીકળી ગયો. વાત એમ હતી કે મારો પ્રિય દોસ્ત મારી બહેનના લગ્નના દિવસે જ વહેલી સવારે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો. વાડીમાં આવવા બંને જણ વહેલા ઉઠ્યા, પણ 6 વાગે અશોકનું શરીર ઠંડુ પડવા લાગ્યું. ડોક્ટરને બોલાવવા મોકલ્યા, પણ એ આવે તે પહેલા અશોક સૌને છોડીને ચાલ્યો ગયો. અને એની પત્નીનું ડાપણ તો જુઓ. 15 દિવસ થયા, પણ લગ્નવાળા ઘરને શોકની છાયા ન નડે એ માટે કહેવડાવ્યું પણ નહીં. બપોરે 4 વાગે ડાગુઓ અશોકના અસ્થિફૂલ લઈને આવ્યા ત્યારે એને એક ડાગુને સાડી, ચાંદલો અને શુભેચ્છા લઈને મારી બહેનના રિસેપ્શનમાં મોકલ્યો. ગજબની વ્યવહાર કુશળતા હતી એ બાઈમાં. આવી વખતે હું હોત તો, આવી પરિસ્થિતિમાં હું મુકાઈ ગયો હોત તો. સિક્કાની બીજી બાજુ તે દિવસે જોઈ. આ વાર્તા અહીં એટલા માટે મૂકી રહ્યો છું કે કોઈને આવો ગુસ્સો આવતો હોય ને તો કંટ્રોલ કરતા શીખજો. કેવી લાગી તમને આ વાર્તા એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.